જે લોકો સંગઠનના લોકો અમને ધારાસભ્ય સમજતા નથી કે જે લોકો ધારાસભ્ય તરીકે અમારું માન સન્માન જાળવતા નથી તો કંઈ વાંધો નથી। ધારાસભ્ય તો અમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે બનાવ્યા છે। આ કોઈ નર્મદા જિલ્લાના સંગઠનના લોકોએ ધારાસભ્ય નથી બનાવ્યા અમને। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમ આંબેડકર ભવનમાં રાખવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમની અંદર જે પ્રભારી મંત્રી છે ઈશ્વરસિંહ પટેલ જે છે જે એસટી નેતા જે છે આદિવાસી નેતા છે ગણપતભાઈ વસાવા તેઓ પણ આ કાર્યક્રમમાં હાજર હતા। તમામ નાના મોટા જે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ હોદ્દેદારો તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। પરંતુ આ કાર્યક્રમમાં એ વખતે ભડકો થયો જ્યારે જે નાંદોદના ધારાસભ્ય છે ડોક્ટર દર્શનાબેન તેમને જે બોલવા દેવામાં નથી આવ્યા અને તેને લઈને સમગ્ર કાર્યક્રમમાં વિવાદ થયો હતો। ચાલુ કાર્યક્રમની અંદર ડોક્ટર દર્શનાબેને વોકઆઉટ કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે આ એક ધારાસભ્યનું અપમાન છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં નર્મદા જિલ્લાની સમસ્ત ગુજરાતમાં પણ આ કાર્યક્રમો થઈ રહ્યા છે। એવા જ કાર્યક્રમોમાં સવારે પ્રતાપનગર ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન હતું। જનકલ્યાણ શિબિરમાં માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ એનસીસી રાજપીપળા ખાતે કરવામાં આવ્યો। ત્યારબાદ ત્યાંથી પ્રબુદ્ધ નાગરિક સંમેલન એક બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માન્ય પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી તથા ગુજરાત પ્રદેશ એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ અને ભરૂચના માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત હતા। ત્યારે આ કાર્યક્રમમાં જ્યારે વાતચીતનો એક સેતુ સાંધવાનો હતો અને પ્રજાની સમક્ષ જ્યારે વાત મૂકવાની હતી ત્યારે આયોજનકર્તાઓ દ્વારા એનાઉન્સર દ્વારા એવું કહેવામાં આવ્યું કે માન્ય સાંસદ શ્રી ભરૂચ એમનું ઉદ્બોધન રજૂ કરશે। ત્યારબાદ માન્ય સાંસદશ્રીએ કહ્યું કે ધારાસભ્ય છે અહીંયાના તો એમને પણ બોલવાની તક આપો। ત્યારે સામેથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ અમારા પ્રોટોકોલમાં નથી, એટલા માટે એમને બોલવામાં નથી કહેવામાં આવ્યું। અને આ વસ્તુને ધ્યાનમાં લઈને જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ જે રાજુભાઈ વસાવા છે એમણે કીધું કે બેનના સ્વાગત માટેની પણ કોઈ વ્યવસ્થા નહોતી। ત્યારે હું પોતે એમના સ્વાગત માટેના ફુલહાર અને કલકીને એ બધું લઈને હું આવ્યો। એટલે મને થયું કે આટલું મોટું અપમાન કદાચ આ ગુજરાતમાં એક આદિવાસી મહિલા તરીકે કદાચ કોઈનું નહીં થયું હોય અને આટલું ખરાબ રીતે અપમાન જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ સંગઠનના કાર્યકર્તાઓ જો આવું અપમાન કરી રહ્યા હોય તો એ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનો કે જ્યાં આટલા બધા પદાધિકારીઓ છે, આટલા સન્નિષ્ઠ સરકારના મંત્રીશ્રીઓ છે, પ્રદેશ સંગઠનના હોદ્દેદારશ્રીઓ છે, એમની સમક્ષ જ્યારે એક દીકરીનું અપમાન થતું હોય ને એ બી આદિવાસી મહિલાનું અપમાન થતું હોય ત્યારે એવા કાર્યક્રમમાં મારે હાજર રહેવું એ મારા માટે મને તો એવું લાગે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવું સારું। અને એના વાત લઈને હું એ કાર્યક્રમમાંથી હું બહાર નીકળી ગઈ કે જે કાર્યક્રમમાં આપણું માન સન્માન ન જળવાતું હોય તો ત્યાં આપણે હાજર ન રહેવું જોઈએ। અને એના અનુસંધાને હું ત્યાંથી બહાર નીકળી જઈને આજે હું અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે હું બેઠી છું। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ દ્વારા જે મારું અપમાન કરવામાં આવે છે, અવારનવાર અપમાન કરવામાં આવે છે અને આજે નહીં છેલ્લા 2 વર્ષથી હું આ સહન કરતી આવી છું। અનેક વખત ગુજરાત પ્રદેશમાં પણ રજૂઆતો કરી છું, પરંતુ ખબર નહીં કોણ જાણે કેમ એમની ઉપર કોના 4 હાથ છે કે જેથી કરીને આજે એમની સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું। અવારનવાર અનેક કાર્યક્રમોમાં અપમાન કરવામાં આવે છે। પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય તો અડધા કલાક પહેલાં સૂચના આપવામાં આવે છે અને એ સૂચનામાં જેથી કરીને ધારાસભ્ય હાજર ન રહે તો એવું પણ કહી શકાય કે ભાઈ ધારાસભ્યને તો સૂચના આપી હતી, હાજર ન રહ્યા। પરંતુ હકીકત શું છે, દેશમાં શું પ્રોબ્લેમ છે એ પ્રદેશના લોકોને જાણ નથી। અને જ્યારે આ ભાઈ અહીંયાથી ખોટી વાતો બધી પોતપોતાની રીતે મન ચડાવીને અહીંના લોકો દ્વારા, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખોટી વાત મારા વિશે જ્યારે પ્રદેશમાં પણ કહેવામાં આવે છે અને અવારનવાર મને અપમાનિત કરવાનું, મને નીચા કરવાનું કામ જે કરી રહ્યા છે એના લઈને આજે હું આ ગાંધીજીના સ્ટેચ્યુ સામે બેસી ગઈ છું। કારણ કે એકવાર અપમાન થાય તો સહન થાય, પરંતુ અવારનવાર અપમાન થાય તો શું હું ધારાસભ્ય બનવું એક આદિવાસી મહિલા તરીકે શું મારો ગુનો છે? શું એક મહિલા છું અને આદિવાસી છું એ મારો ગુનો છે? એક દીકરી છું એ મારો ગુનો છે?
અને આદિવાસી મહિલા તરીકે શું મારું અપમાન કરવું એ શું એમને અધિકાર આપેલો છે કોઈએ કે ભાઈ આદિવાસી મહિલા છે અને એને આપણે દરેક જગ્યા પર અપમાનિત કરવી જોઈએ? તો આને લઈને આજે હું અહીંયા બહાર બેસી ગઈ છું ગાંધીજીના સ્ટેચ્યુ સામે કે જે મારું અપમાન થયું છે એ અપમાન સામે જિલ્લા સંગઠનની સામે કંઈક તો કાર્યવાહી થવી જોઈએ. તમે જ્યારે કાર્યક્રમમાંથી નીકળી રહ્યા હતા ત્યારે તમને રોકવાનો કોઈ પ્રયત્ન કર્યો? કોઈ કાર્યક્રમમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે મને પ્રદેશના અધ્યક્ષ જે છે એસટી મોરચાના ગણપતભાઈ વસાવા સાહેબ એમણે કીધું કે બેન બેસો. મનસુખભાઈ વસાવા સાહેબે પણ કીધું બેસો. પરંતુ તમે વિચાર કરો કે આટલું મોટું અપમાન થાય, આટલા બધા લોકોની હાજરીમાં, 300-400 લોકોની હાજરીમાં જ્યારે તમારું કોઈ અપમાન કરે ત્યારે તમને પોતાને કેવું ફીલ થાય? અને એ જે મારું અપમાન થયું એ મને ખરેખર ખૂબ ખરાબ લાગ્યું છે અને એના આધાર ઉપર જ હું એ કાર્યક્રમને વોકઆઉટ કર્યો છે. રાજીનામાની પણ વાત કરી છે, એના વિશે શું કહેશો? હા, 100%. જે લોકો સંગઠનના લોકો અમને ધારાસભ્ય સમજતા નથી કે જે લોકો ધારાસભ્ય તરીકે અમારું માન સન્માન જાળવતા નથી તો કંઈ વાંધો નથી. ધારાસભ્ય તો અમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે બનાવ્યા છે. આ કોઈ નર્મદા જિલ્લાના સંગઠનના લોકોએ ધારાસભ્ય નથી બનાવ્યા અમને. અને એમણે જે રીતના અમારા માટે આ રીતના વિરોધ કરીને અમારા માટે હંમેશા અપમાનિત કરવાના જે કામ કરી રહ્યા છે એના આધાર ઉપર રાજીનામું આપવામાં પણ હું પાછી પડીશ નહીં. ધરણા પર ક્યાં સુધી બેસો? જ્યાં સુધી આ જિલ્લામાં અત્યારે પ્રભારી મંત્રી શ્રી પણ છે અને એસટી મોરચાના અધ્યક્ષ બી છે. એ લોકો નિર્ણય કરે, એ લોકોની હાજરીમાં આખી ઘટના બની છે ને. કોઈ સર્વે લોકો સાક્ષી તો છે જ, એવું તો છે નહીં કે કોઈ બંધ બારણે કોઈ એક રૂમમાં આ ઘટના ઘટી હોય. સર્વે લોકોની હાજરીમાં ઘટના ઘટી છે તો સર્વે લોકો એ જુએ, જાણે, સમજે અને જે પ્રમાણે એમના હાજરીમાં ઘટના ઘટી છે તો એ પ્રમાણે નિર્ણય કરે. વારંવાર અપમાન થાય છે, આ બાબતની તમે રજૂઆત કરી છે ખરી પ્રદેશ? હા, પ્રદેશ કક્ષાએ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ અંદર જે ભાજપમાં ધક્કા ચાલી રહ્યા છે, આંતરિક વિવાદ ચાલી રહ્યા છે, જેને લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપનો મોટો ફટકો પડ્યો હોય તેમ કહી શકાય? હા, 100%. અને એનું કારણ જ આ જિલ્લા પ્રમુખ છે. હા, દારૂ ખૂબ વેચાય છે નર્મદા જિલ્લામાં, જે રીતે નિવેદન સાંસદ મનસુખભાઈ વસાવા આપ્યું છે, તમે શું કહેશો એ બાબતે? 100% દારૂ વેચાય જ છે. દારૂ વેચનારા લોકો માલે તુજારો થઈ ગયા છે અને જે દારૂ પીને પકડાય છે એને 10-15 હજાર રૂપિયાનો દંડ આપીને એમને પોતે એટલું દંડ આપીને છૂટા કરવામાં આવે છે. દારૂબંધી ગુજરાતમાં છે એ કહી શકાય? આ બાબતે દારૂબંધી ગુજરાતમાં છે એ કહી શકાય? શું કહેશો? નર્મદા જિલ્લામાં તો નથી. તેઓ આંબેડકર ભવનથી નીકળી ગયા હતા અને ત્યારબાદ જે બહાર મહાત્મા ગાંધીનું જે સ્ટેચ્યુ આવેલું છે, જે ગાંધી ચોક તરીકે ઓળખાય છે, તે સ્ટેચ્યુ પર આવીને તેઓ પોતાના અપમાનના મુદ્દે ન્યાય મેળવવા માટે આ ગાંધી પ્રતિમાની બાજુમાં બેસી ગયા હતા. લગભગ અડધો પોણો કલાક સુધી તેઓ આ પ્રતિમાની બહાર ધૂપમાં બેસી રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમ અહીંયાથી પૂરું થયું ત્યારે ગણપત વસાવાથી માંડીને જે નાના મોટા તમામ જિલ્લાના જે ભાજપના જે પ્રમુખ છે નીલરાવ, જેમની સામે દર્શનાબેન આક્ષેપ કર્યો છે કે તેમના દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, તેમને સાઇડ લાઈન કરવામાં આવે છે. આ તમામ મુદ્દાઓને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને તેઓ ધરણા પર બેઠા છે. તેમણે પોતાનું રાજીનામું પણ લખીને તૈયાર રાખ્યું છે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જે ગણપત વસાવા સહિતના જે ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતાઓ છે તેમને મળ્યા વગર અહીંયાથી રવાના થઈ ગયા હતા અને ધારાસભ્ય દર્શનાબેનને કહ્યું હતું કે તમે સર્કિટ હાઉસ પર આવો, અહીંયા બેસીને વાત કરીએ, પરંતુ તેમણે આ વાતનો ઇનકાર કર્યો છે. છેલ્લા 2 કલાકથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. તેઓ હજી પણ પોતાની વાતને લઈને અડગ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ગાંધી પ્રતિમાની બાજુમાં ધરણા પર બેઠા છે. અને તમામ જે એમ કહીએ કે નર્મદા ભાજપમાં 2 ભાગ પડી ગયા છે. એક જે મનસુખ વસાવા અને ડોક્ટર દર્શનાબેનનું જૂથ છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ નીલ રાવનું જે જૂથ છે. આ 2 જૂથ પડી ગયા છે અને હાલમાં નર્મદા ભાજપમાં મહાભારત શરૂ થઈ ગઈ છે. હવે એનું અંત ક્યારે આવશે એ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો.